જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં કમર્શિયલ બેંકના 13 કર્મચારીઓને છૂટા કરાયા છે। 11 ક્લાર્ક અને 2 પ્યુન સહિત 13 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। સચિન પટેલ નામના કેશિયર દ્વારા ઉજાપત કરાયા બાદ બેંકની સાધારણ સભા મળી હતી। સાધારણ સભામાં આડેધડ કરેલા કર્મચારીની ભરતી રદ કરવાની માંગ કરાઈ હતી। तो जनरल सभा में सभासदोए खोटी रीते आड़ेधड़ करेल भर्तीनो विरोध करी कर्मचारी ने छूटा करवा ठराव करायो हतो। 1 ऑगस्ट थी 11 क्लार्क और 2 प्यून ने छूटा करवानो निर्णय करवामां આવ્યો છે। બેંકની સાધારણ સભા 19/7/2025 રોજ માતાજી સંસ્થાની યાત્રીગણ વર્ગમાં મળેલી, તેમાં સભાસદોની માગણીના અનુસંધાને ઠરાવ કરવામાં આવેલો કે બેંકમાં ભરતી કરાયેલ કર્મચારીઓને છૂટા કરવા। એના અનુસંધાને બેંકની મિટિંગ તારીખ 29/7/2025 રોજ મળેલ, તેમાં થયેલ ચર્ચા મુજબ બેંકમાં ભરતી કરેલ કર્મચારીઓ। तो बीजी तरफ उत्तर प्रदेशना वाराणसी में गंगा नदी भयजनक सपाटीथी ऊपर वही रही है। गंगा नदी 70.26 ने पार वही रही है। गंगा नदीનું પાણી 71.26 भयजनक निशान सुधी पहोंची शके छे। पूरનું पाणी રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવા લાગ્યું છે। તો એનડીઆરએફની ટીમો સતત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને રાહત સામગ્રી પૂરી પાડી રહી છે। વિભાગે આગામી 7 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું નજરે પડી રહ્યું છે। 4 થી 6 ઓગસ્ટ દરમિયાન દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, इसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो वेस्ट विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है।